દાદા લેર છે રે, ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે, ગુરુ મળ્યા એને લેર છે. જેને ગુરુ મળ્યા એને લેર છે, ગુરુ મળ્યા. સત્ય ગુરુ બધી ગદગંગાને અમારા જય જય ગુરુદેવ. જય શ્રી ગુરુ સાહેબ. અભ્યાસ કરનારા અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ જ્યારે એનો અભ્યાસ પૂરો થવા આવે ત્યાર પછી એનું પ્રેક્ટિકલ જ્ઞાન શીખવું પડે. પ્રેક્ટિકલ જ્ઞાન શીખવાને માટે ITI જેવી કંઈક સ્કૂલ હોય છે જેની અંદર પ્રયોગ કરી અને પ્રગટ જ્ઞાનને મેળવી શકાય છે. એ પ્રયોગશાળાની અંદર હજારો વિદ્યાર્થીઓ એક સાથે પ્રયોગ કરતા હોય. એમાં કોઈનો પ્રયોગ સફળ થાય છે અને કોઈનો નથી થતો. પાઠ્ય પુસ્તકની અંદર જે પ્રયોગ લખ્યો છે એ તો સરકાર માન્ય છે અને પ્રયોગ સફળ થયા પછી જ પાઠ્ય પુસ્તકની અંદર એને લખી શકાય. સફળ થયેલ પ્રયોગ ન હોય એને પાઠ્ય પુસ્તકની અંદર લખી ન શકાય. આ તો સારું છે, કારણ કોઈ પૂછતું નથી એટલે જે આવી મીઠા કૂકું સપાવવા સરકાર માન્ય. પણ જે મુખ્ય આપણા ધર્મ ગ્રંથો છે, જે ઋષિ મુનિઓએ આત્મ ધ્યાનનો પ્રયોગ સફળ કર્યો છે અને સફળ કરેલા પ્રયોગોને સ્વ અનુભવથી ગદ્યવાણી કે પદ્યવાણીની અંદર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને માટે પોતાના ધર્મ ગ્રંથોની અંદર પ્રગટ કર્યા છે. ઋષિમુનિઓએ, અનુભવી સંતોએ આત્મ ધ્યાન વિશેના જે પ્રયોગો લખ્યા છે તે 16 વાલને એક રત્રી સત્ય છે. એ પ્રયોગ હજારો વિદ્યાર્થીઓ જિજ્ઞાસુઓ કરે છે, એમાં કોઈનો સફળ થાય છે, કોઈનો નથી થતો. પ્રયોગ ખોટો નથી. પછી વિદ્યાર્થીની સમજણમાં એ પ્રયોગ વિશે કંઈક અદ્ભુત જ્ઞાન હોય. એમાં જે રસાયણો કે જે વસ્તુ જોતી હોય ને જેના પ્રમાણમાં જેટલી રીતે કરવામાં આવે એ રીતે ન થાય એટલે પ્રયોગની સફળતા ન થાય. એવી જ રીતે મહાપુરુષોએ જે ધ્યાનની વાતો કરી છે, ઉગારામ દાદાએ એની અનુભવવાણીની અંદર છેલ્લે કીધું ને
ગુરુએ શબ્દ સુણાયો એ જરાય નથી ખોટો નથી. અને કાંઈ આ મતની અંદર, આ શબ્દની અંદર મારો એકનો ઠરાવ નથી ભાઈ. આની અંદર કબીરની સહી છે, ગુરુ રામાનંદની સહી છે. આપણા મુખ્ય જે 4 આચાર્યો, શંકરાચાર્ય કયો, રામાનુજાચાર્ય કયો, માધવાચાર્ય કયો, વલ્લભાચાર્ય કયો, એ 4 આચાર્યનો મત પણ જે તમને શબ્દ સુણાયો એને આંગળી ચીંધે છે. જેટલા પ્રખર સંતોના તમને નામ આવડે છે, કોઈના કદાચ ઇતિહાસ તમે જાણતા હશો, કોઈના નહીં જાણતા હો, પણ મેં તમને જે શબ્દ સુણાયો એને બધા આંગળી ચીંધે છે. જરાય નથી જૂઠો. પણ એ પ્રયોગ સફળ કરવાને માટે સત્સંગ રૂપી પાટી કરો. મહાપુરુષોનો સત્સંગ કાયમ માટે કરજો. પ્રયોગ સફળ ન થાય એટલે વિદ્યાર્થી જઈને એના જે આચાર્ય હોય, વિદ્યા ભણાવનારા, જેને આપણે શિક્ષક કહીએ, આચાર્ય કહીએ, એને જઈને પૂછે, સાહેબ મેં આ રીતે કર્યું પણ પ્રયોગ સફળ ન થયો. એટલે આચાર્ય એને પૂછે, કેવી રીતે કર્યું? કાં તો માથે જઈને ઉભા રહેજો, ભાઈ તારી આંખ પૂરી થાય છે. એટલું આમને નામ મેળવીને કહે એટલે આ પ્રયોગ તારો સફળ થઈ જાય. પણ કે આ પ્રયોગ ખોટો છે, હવે આ સ્કૂલ જ મેળવી લો. ગમે સ્કૂલની અંદર જાઓ, પણ પ્રયોગ સફળ કરવો હોય છે તો સંતોએ જે કીધું એ પ્રમાણે વર્તશો ને, તો તમારો પ્રયોગ સફળ થાય છે. બાકી જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે નહીં સમજી શકાય ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગની અંદર જે લાભ થવો જોઈએ તે થશે નહીં. તો આવી સત્સંગ રૂપી પાટી કરી વચન વતરણેથી એક જ એકડો ફૂટો કે ભૂલ જાતી હોય એનો સુધારો ક્યાં થાય? ગીર બેઠા ન થાય. સંતોએ એવું શા માટે કહ્યું છે કે ગમે એ ભોગે પણ બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય મહાપુરુષનો સત્સંગ તમારે આ માર્ગમાં પાર પડવું હોય તો કાયમ કરજો. રૂપાદેન મીરા ગાંડીઓ નહોતી કે એટલી તિતિક્ષાની અંદર સત્સંગ કરવાને માટે આખા જીવન હોડમાં મૂકી દીધા. માલદેવ વિફળે તો રૂપાદેવનું ધડથી મસ્તકે કદાચ જુદું કરી દે. રાજા હતો પણ રૂપાદેવી એકવાર સફળતા થઈ ગઈ પછી ભલે દેહ થઈ જાય. મીરા પણ એવી જ રીતે એટલા ભોગે સાધુનો સમાગમ કરવાને માટે એટલી તિતિક્ષાઓ ભોગવી. આનંદ બીજો ક્યાં વાંધો હતો? તને ઘેરે બેઠી જલસોમાં તો ક્યાં વાંધો હતો? સાધુનો સંગ કરે, સંત પુરુષોનો સમાગમ કરે એનો વિરોધ હતો. તો એટલા વિરોધની અંદર એને સત્સંગને જારી રાખી. તો અત્યારે આખું જગત મીરા, રૂપાદેવ, તોરી રાણી, બધી દેવીઓના, સતી નારીઓના ગુણાના વાદો ગાય છે. લે આત્મધ્યાનના પ્રયોગમાં ક્યાંય ભૂલ જતી હોય તો એ ભૂલને સુધારવાને માટેનું મહાપુરુષોનો સમાગમ એ સારામાં સારું સાધન કહીએ છે. તો આ પ્રયોગ સફળ કેમ થાય? આત્મધ્યાન સફળ કેમ થાય?
એને માટેની જે મહાપુરુષોએ વાતો કરી છે તે આપણા જીવનમાં ઉતારીએ અને અભ્યાસની અંદર મૂકીએ એટલે આપણો પ્રયોગ પણ સફળ થાય. તો પેલા પ્રયોગ સફળ કરવો હોય તો આમાં કયું રસાયણ જોઈએ છે, કયા રસાયણથી આત્મ ધ્યાનનો પ્રયોગ સફળ થાય છે? તો પહેલી વાત, પ્રખર પુરુષ આપણા 20મી પેઢીના દાદા ગુરુ કહેવાય ને કબીર, એટલે એ કબીર સાહેબે આ આત્મ ધ્યાનનો પ્રયોગ સફળ કરવો હોય તો પહેલી વાત એ કરી કે ગુરુ સે લગની કઠિન મેરે એ વયો, જ્યાં સુધી તમને સદગુરુમાં લગની નહીં લાગે ત્યાં સુધી આ તમારો પ્રયોગ સફળ નહીં થાય. આ પ્રયોગનો મુખ્ય રસા થઈ જાય, સંતનેતા થઈ જાય, માઇન્ડમાં જતા થઈ જાય, બસ આપણે બીજું કામ શું છે? એલા ભાઈ કેવડાવે કાંઈ થાય એમ નથી. એમ તો કેટલાય હાવ બે પાગડે નો હોય એને માણસ નથી કહેતા કે મારે શેઠ છે, શેના ભૂખના, શેના શેઠ છે? આ ભૂખના છે. નથી શ્રીમંત અને શ્રીમંતરી કદાચ સાપ પડી જાય તો એનો ફાયદો શું? કઈ નહીં. આવી બધી લગ્નીઓ લાગે છે, પણ જાગતા જીવતા બોલતા ચાલતા આપણા ઉદ્ધાર માટેના 24 કલાક વિચાર કરતા એવા મહાપુરુષની અંદર લગની નથી લાગતી. એનું કારણ કે એ મહાપુરુષની સ્થિતિને આપણે જેમ છે તેમ સમજી શક્યા નથી. એને લઈને એ સ્વરૂપની અંદર લગની નથી લાગતી. 5 પાંડવો, 6ઠા દ્રૌપદી, 7મા માતા કુંતા, અગરોળજી, વિધોરજી, ઓધવજી, આ પુરુષો ગોપીઓ એ ભગવાન કૃષ્ણની સ્થિતિને સમજતા હતા. એટલે એના દેહ વ્યવહાર તરફ નહીં દ્રષ્ટિ કરતા, બાર બ્રહ્મ સ્વરૂપ છે એ સ્થિતિને આવડા સમજી ગયા. એટલા એને ભગવાન માયના એને જેમ કીધું ને એમ કર્યું. અમુક વસ્તુ નહોતી ગળે ઉતરે એવી, પણ એને નક્કી થઈ ગયું કે આ જે કે એ આપણા હિતનું હોય એ માન્ય કરી લીધી, એ માન્ય કરી લીધી, એનું કામ થઈ. પણ દુર્યોધન ને શકુની એને આ ભગવાન નહોતા લાગતા, એને કંઈક બીજા જ લાગતા. જ્યારે દ્રૌપદીનો સ્વયંવર ચાલો, સ્વયંવરની અંદર જળકુંડાળાની અંદર થંભો કર્યો છે, સ્તંભની મધ્ય ત્રાજવું મૂક્યું છે, ઉપર એક ચકર માછલી ફરે છે. જળકુંડાળો વટીને સ્તંભે જવું, થંભે ચડી ત્રાજવે જવું, ત્રાજવામાં 2 પગ હરખા મૂકી, જે ઉપર માછલી ફરે એનું પ્રતિબિંબ જળમાં દેખાય, નીચે જોઈ અને ઉપર લક્ષ્ય વિંદવાનું, એને દ્રૌપદી વળે. દ્રૌપદીને વરવાને માટે દેશે દેશના રાજાઓ હાજર થયા છે. એમાં દુર્યોધન તો પીઠી છોડીને ગયો. ભાઈ દુર્યોધન પીઠી છોડીને ગયો હતો, હું તો લીધી જ નાખીશ. કઈક સારો રાજા, કઈક દુર્યોધન ને એવા 2-3 લક્ષ્ય વિંદવા જ્ઞાન ભૂંડાઈના જળકુંડાળામાં પડ્યા. ન વિંધી શકે
એને પછી સભામાં નો બેહારે, એને અનોખા બેહારે, માથેથી મુંગટ ઉતારી. આપણે ત્યાં ભંગી આવે અને કોથળો નાખી દઈએ એમ દુર્યોધનનો નવાબ આવ્યો. નોખા બેઠા બે ત્રણ મામો શકુની દુર્યોધનને બેગની આવી ફૂંડાઈ થઈ પછી કોઈ લક્ષ્ય લીધવા તૈયાર જ નથી થતું. પછી દ્રુપદ રાજા ભગવાન કૃષ્ણ કે મને આવી ખબર નહીં કે હવે કોઈ એવો લક્ષ્યપતિ ક્ષત્રિય બસો થયો, નગર હું આ ઠરાવ રાખત નહીં, મારી દીકરી કુંવારી રહી છે, હવે શું કરું? કૃષ્ણ કે મૂંઝાવમાં હોય પણ સાના હોય. તમે આ સભામાં એમ કહેતા ફરો કે મારે રંગરૂપનું કામ નહીં, ક્ષત્રિય જોઈ આપ, જાત છુપાવીને બેસી રહે એને બ્રહ્મ હત્યાનું પાપ. જે છે ઉભો થઈ જાય. આ વખતે પાંડવો ધુમ્મર ઋષિને ત્યાં અસ્તાવે છે રહેલા છે અને ધુમ્મર ઋષિની સાથે તે પણ આ સ્વયંવરમાં આવ્યા છે. દ્રુપદ રાજા આમ કહેતા નીકળ્યા એટલે અર્જુન ધ્રુજી ગયો. ધર્મરાજા કે ભાઈ બેસ આપણે ઉભું નથી થવું. પણ આ શું કહે છે? એ મહિના દ્રુપદ રાજા કહેતા બલવાન ભગવાન કૃષ્ણ મોટા મોટા એ સભામાં ઋષિ મુનિઓ હતા. એની પાસે જેમ કહેવા માંડ્યા, 5 પાંડવ માતા કુંતાના 5માંથી એક તમને દેખાડું તો કે પણ હવે ક્યાંથી હોય તો બિચારા લાખા બ્રહ્મા બળીને મરી ગયા. કે પણ દેખાડું તો ઋષિ મુનિઓ કે મારું 1000 વર્ષનું તપ એને આપું કે પહેલા હોય. ઈ સભામાં ફરી અને ઋષિ મુનિઓ પાસે તપ માંડ્યા કૃષ્ણ ઉઘરાવા. એટલે દુર્યોધન ને સત્વની નામ છે બેઠા બેઠા જો એક આ કાળીઓ હું હરિયા પાટી ગયો. એને ભગવાન ક્યાંથી મનાઈ ગયો? હે દુર્યોધન સત્વની કે આ કાળીઓ હું હરિયા પાટી ગયો, કઈ કરવાનો લાગે. એને ભગવાન ક્યાંથી દેખાય? એનો પ્રયોગ સફળ થાય. गुरु से लगनी कठिन मेरे भाई. देह देखाय से, देहना कर्मो देखाय છે. પાંડવો, દ્રૌપદી, માતા કુંતા, ઉદ્ધવજી, અક્રૂરજી, વિદુરજી, ગોપીઓ એ ભગવાનની સ્થિતિ હૃદયના થડોથડે પહોંચી ગયા. સમુદ્ર તમને ઉપર જેટલા લોઢ સરતા દેખાય છે એના કરતા 1000 ગણો તળિયે શાંત અને ગંભીર થયો છે. એમ આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો વિવિધ પ્રકારના વ્યવહાર કરતા દેખાય છે. તેના હૃદયના થડોથડ જાવ તો એટલા શાંત અને ગંભીર છે. ત્યાં આપણે ભૂગ્યા હોય તો થાય, આપણે આ જોઈ શકીએ. એટલે જે પ્રીતિ બંધાવી જોઈ તે બંધાય નહીં. તે લગ્ની વિનાના રસાયણ વગર આત્મ ધ્યાનનો પ્રયોગ કરવાની મહેનત કરવી એ જ નકામું છે. એ કરતા અમે કાલે જઈને છોકરાનો આડોલો હાલે નિહાર હાલ, આ બે બાવાના બગડે. બાવાના બે બગડે. ન આ તો સફળ થાય, ન આ સફળ થાય, એકેયની સિદ્ધિ ન વ્યવહારિક સિદ્ધિ કે ન આત્મ ધ્યાનની સિદ્ધિ, એકેય સિદ્ધિ સફળ નથી થતી. તો કબીર કે તમારી આરાધ્ય મૂર્તિ તમે પહેલા જે નક્કી કરી હોય એના હૃદયના થડ સુધી પહોંચો, એનાથી પ્રીત બાંધો. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. लगने लागिया बिन पार न पावे, जीव परले हो जाए. गुरु से लगनी कठिन मेरे भाई. लगनी लागे नहीं ત્યાં સુધી
જીવ પરલે હો જાય. આવી મહાન વિભૂતિના સાનિધ્ય મળવા છતાંય અધોગતિમાં જીવ ગયા. એથી પછી મોટી અભાઈ. આવા સમ્રાટ જેને આખું જગત ભગવાન કહે છે, એ કોરાની અંદર એમાંય નજીકમાં રહેવાવાળા, સાનિધ્યમાં રહેવાવાળા એના સ્વરૂપને ઓળખી શક્યા નહીં અને અધોગતિને માર્ગે ગયા. તો એથી મોટું અજ્ઞાન થયું. પછી તો બીજો પુરુષ એવો કોણ મળે? છેડો ને, ઈશ્વર તમે જેને કહો એટલે છેડો. હશે એને ઉગરવાનો આરોગ્ય લગ્ન લાગ્યા વેદ પાર ન પાવે, જીવ પરલે હો જાય, ગુરુ સે લગ્ની કઠિન में રહેવાય. તો લગ્ની હોવી કેવી જોઈએ? સવારે લાગે બપોર કેડે ફૂંકાઈ જાય, બપોર કેડે લાગી હોય તો અધરાઈ જે નામ ન જડે, અધરાઈ જે લાગી હોય તો સવારે કઈ ઠેકાણું ન હોય. એક છોકરાનો રાજ્ય 12 વાગે પહોંચાય. બાપા પૂજા બાપાને હરણ દેખાણું, હરણમાંથી સાધુ રૂપ દેખાણું. કોઈ હરણમાંથી સાધુ થયા કેમ છે? હરણમાંથી સાધુ કેમ થયા છે? એ કેમ કરે? મેં કીધું તમે જે જે સપનું આવે સપનામાં દેખાય એ બને કેમ? બંગલા બની જાય, કોઠરો બની જાય, ખાવાની વાનગીઓ બની જાય, એ કેમ બની જાય? હા કે એ બધું દેખાય કે એમ જ દેખાય. આમાંથી આમ કઈ બનવાનું નથી. આ તો કુદરતની અકળ કલા છે. જેમ સપનામાં દેખાડે એમ આમી દેખાડે. પણ દેખાણો ઉધાર થયો ને જેનાથી ઉધાર થયો એ વસ્તુને પકડો ને. જે ગોતવાનું છે ગોતું, જે વસ્તુ પકડવાની છે એને પકડો ને. કીધું ભાઈ રાતના 12 વાગ્યા આવે મને હોવા દે. આ તારી લગ્ન પાસે હોય રિએક્ટ ન થઈએ, મને દીદર કરવા દે ભાઈ. એટલે સવારે લગ્ન લાગે ને બપોર કેડે સુકાઈ જાય એ લગ્ન નથી. પ્રસંગો બાદ કોઈ ભાવનો ઉભરો આવી જાય તો ઉગારામ દાદા એને ઢોરીઓ ભાવ કહેવાય. એવો લીલાની ગોળી દેખાડું થોડે એમ કાંઈક સબૂતનું ભાવી જાય. કેદારજી માનતા કરીને કામ સફળ થયું એટલે થોડોક ટાઈમ ભાવ જાગે, પછી કોણ જાણે ક્યાં ભાવ વયો જાય એનો જ પતો ન લાગે. એ લગ્ન નથી. કેવી લગ્ન કબીર સાહેબ કે હોવી જોઈએ કે બપૈયા સ્વાત બંધ કો પ્યાસી પિયા પિયા રટલા પ્યાસે પ્રાણ જાય अब अपना पण और नीर न पाए गुरु से लगनी कठिन मेरे भाई. બપૈયો બીયો 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 પોકારી રહ્યો છે. સરોવરો ભર્યા છે, નદીઓ ભરી છે, નાના મોટા જળાશયો ભર્યા છે. પ્યાસામાં એટલું બધું નીર છે પણ ક્યાંય એ સાંસ નથી બોલતો. આકાશમાંથી સ્વાતિ બુદ્ધ વરસે તો જ પોતાની સાંસ પોળી કરીને એ બુદ્ધને ઝીલે છે. કદાચ એ બુદ્ધ ન મળે, પ્યાસામાં પ્રાણ છોડી દે પણ બીજું ટીપું નો પીએ એટલે નો આ લગ્ન. એ એક જ લક્ષ્ય, એક જ ધ્યાન. એ સિવાય ક્યાંય વ્યક્તિને ડામાડોળ ન થવા દે કે ભાઈ એ બુદ્ધ નો મળે કાંઈ નહીં, આ સરોવર ભર્યું આમાંથી બે ખોબા પી લે ને કે મારા માટે નથી ભાઈ.
અને મારે ઈ નો કહેવાય, ઈ પીવું તો હું ગોપીઓ નો કહેવાય ભાઈ. એમ જો તમારી વૃત્તિ ખાડા ખાબોચી આટા મારવા જાય તો તમે ગુરુના બાળક ન કહેવાય. તો તમે ખાલી ઉપરથી બિલો માર્યો છે, ખાલી ઉપરથી બિલો માર્યો છે. સાચો સદગુરુનો બાળક છે એ સદગુરુ સિવાય વૃત્તિને ક્યાંય લોભાવા નથી દેતો. તમે વેદાયની વાતો સાંભળે પણ તો હમણાં પ્રગટ પ્રમાણ હાવ નજરે દેખાય છે. લોકો કેટલાય જાય છે ને આમ અહીં તો કાંઈ પરસા જેવું મળ્યું નહીં, ભણે તો ગમે એવો કાળો પાણો મેલો ખાતર થઈ જાય છે. બાપુ અસરો ઢાકે ખાતર થઈ જાય છે. એ તો તે શેરડી વાળ્યું मडमडिया तेरी साफ बना के वास करी ले निते मडिये तुम्ही पुकारे उनकी दम दम अवसर ए लुटे. क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे. एक घट भीतर नहीं है दूरा क्यों खावे खाली खत्ता. भ्रमणा में नहीं भ्रमण करत है पुस्तक पाना क्या सोचे. तुम्ही पुकारे उनकी आकुंड ने हर दमे दम जिज्ञासु बपयो सुरता रूपी सांस थी चढ़ी गयो છે. प्यासे प्राण जाय अपना पण और नीर न पा. ભજન સ્મરણ કરતા કરતા કદાચ અનુભવનો ઉદય ન થાય તો બીજી વૃત્તિ ક્યાંય દોડાવા દેતો નથી. એના એ ભાવની અંદર એના દેહની અવસ્થા પૂરી થઈ જાય તો કુદરત મહારાજ દયાનો સાગર છે, કરુણાના ભંડાર છે. અધૂરો રહેલો યોગ પૂરો કરવાને માટે ફેર એને એવો યોગ આપે છે. આની સાક્ષી ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ આપી છે. અર્જુને શંકા કરી કે મારું મન કાંઈ ઠેકાણે રહેતું નથી. વાદળાઓ જેમ પવનને લઈને જ્યાંને ત્યાં ભમે એમ ભમે છે. હમણાં મારો દેહ જીર્ણ થઈ જાય, પડી જાય છે અને આ સફળતા નહીં કરી શકું તો એની એ શંકા કરી. અધૂરો રહેલો યોગ પૂરો કરવાને માટે કુદરત મહારાજ એને ફરીને આવો જન્મ આપે છે અને જન્મતાની સાથે જ એવા મહાપુરુષનો સંગ થાય એવો યોગ કરી દે છે. તમે અટાણે અહીં બધા બેઠા એ કોઈ પૂર્વ જન્મની કમાઈએ યોગ થયો છે. એમનું ભેળું થવાતું નથી થવાતું. મળવું એટલે યોગ. આપણો અત્યારે આ મળવું થયું એ યોગ જ થયો છે. આ કોણે કરી દીધો કે જેના નામ ઉપર આપણે કુરબાન થયા છે એટલે કુદરત મહારાજે આ યોગ આપણા માટે સર્જન કરી દીધો છે. એને દયા કરી છે, એની કૃપાની દયાથી અત્યારે આ યોગ બન્યો છે. કદાચ એ પ્યાસામાં પ્રાણ વ્યા જાય પણ ઓરની ન પાય. વૃત્તિને તો ક્યાંય ભમવા જ ન દે, સગડોળે ચડવા ન દે. તો જરૂર ભગવાન કૃષ્ણ અર્જુનને કે જેણે આખી જિંદગી મારા નામ ઉપર કુરબાની કરી હોય અને શેરી ઘડીએ શેરા શ્વાસે એની ખબર હું ન લઉં તો હે મારો જે વિદત છે એ વિદતને કલંક લાગે. માટે એની જરાય શંકા કર્યા વગર ને કદાચ તમે એમ થાય કે છેલ્લી ઘડીએ દેહ વ્યવહાર ના તાતણા તૂટવા માંડે, કાળ દેખાવા માંડે, તે મન ચિંતામાં પડી જાય ને પછી તમારું ધ્યાન કેમ રહે, બીજું કેમ રહે, એ પણ મારામાં શ્રદ્ધા રહી ગઈ ને તો હું એને આવીને ઉગારી રહ્યો છું. આવું જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું છે. એટલે પ્યાસે પ્રાણ જાય અપના
પણ और नीर न पाए गुरु से लगनी कठिन मेरे भाई। तजी घरवार सती जब निकसी सत मिलन हो जाए। प्यासे प्राण जाए पावर देखी लगे नहीं दिल में। कूद पड़ी चिन्माई गुरु से लगनी कठिन मेरे भाई। सती नारी पतिनी पछवाड़े सती थवाने निकली है। घणा वारे दुनिया पानी नहीं तारे पड़वा जाऊ गुनो नहीं। अग्नि छे सांभळा दाजी जाए फूलला उठी जाए बहु दुख थाय। तारा पतिनो तो मृतदेह छे तारो चेतन छे रवा दे। मरी जाऊ एना मगजमांथी घुसाई गयुं छे सती थई जाऊ। बस आ एक ज वात याद छे। पाणीना झरामा पड़े एवी ज रीते भरभरता अग्निनी अंदर जईने कूदी पड़े छे। कोईनी रोकानी रोकाती नथी आ लग्न। एम भक्ति मार्गनी अंदर जे व्यक्तिमां आ पद मेळवવાનો भाव જાગ્યો છે એને રોકનારા ઘણા છે। એ ભાઈ વાતો થાય ભક્તિ માર્ગ બાપા એવો હેલો નથી એમ જડ દઈને પતે એમ નથી। આપણે સંસારી માણા આપણું કામ નહીં અને ભક્તિ માર્ગે આવવામાં બહુ ગહટ પડે બહુ મુશ્કેલીઓ પડે। હારા હારાના લાસરા વેળાઈ ગયા છે। જોવાની પાંડવોની દશાન હરિચંદ્રની દશાન બિચારા જોવાની રાઈન રાઈને પાઈન પાઈન થઈ ગયા। આ કાંઈ હેરું છે બાપા આપણું કામ નહીં। કાંડાબુડમાં સબસબિયા કરો ઊંડાબો ઉતરોમાં મરાઈ જાઓ આપણું કામ જ નહીં આપણાથી થાય જ નહીં। આ વાતને પડતી મેળવો અને અટાણે આ બધું તમને માણવાનો નાણવાનો ટાણું છે કે અટાણે આનો ભોગવત પછી તમે ભોગવશો કેથી। આ ટાણું ઉઈ જાય છે। અટાણે જેટલા તમારે સાણના કીડા થવાના કર્મ કરવા એટલા કરી લ્યો નગર પાછા માણા માણા થાવો જ નહીં મેળાવે। ઓ એવા પીવડાવે પછી ધ્યાનમાં બહુ ઊંડું ન ઉતરાય પછી કેટલા મગજમાં થઈ જાય છે। એના ભાઈ ભગવાનનું ભજન કરીને કોઈ મગજમાં થઈ જાય હે। અને થઈ ગયા હોય ક્યાંક સારે થઈ જાય છે ભાઈ। થઈ ગયા ને એ કાંઈક લોક લાલચના સારે સિરાય છે। મારા નાથનું ભજન કરવામાં કોઈ ગાંડા થાય। ગાંડા થયા પણ સાચી રીતે। એવી ગાંડાઈ ને તો ઋષિ મુનિઓ અને યોગેશ્વરો પણ ઈચ્છે છે કે જો એવી ગાંડાઈ મળે તો હે। ગેલા અમે ભલે વિના રે અમને ગેલામાં રંગ લાઈ દો। ગેલા કે ગાંડા મોર તો અમે કાંઈ નહોતા જાણતા મન માયામાં બાંધ્યું। ભવસાગરમાં ભૂલા પીડા ત્યાં એક માર્ગે મળી ગયા। સાધુ ગેલા અમે ભલે વિના રે અમને તો ગેલામાં રંગ લાઈ દો। ગેલા જાણીને તમતારે આધારે દ્યો। ગેલા ગેલાના કામ કરશે પણ સાંભળવામાં જેને કષ્ટ પડે છે એ જન તો ક્યાંથી કરશે। ગેલા અમે ભલે વિના રે અમને તો ગેલામાં રંગ લાઈ દો। આવી ગાંડાઈને તો ઈચ્છી છે। ગેલાની ગતિ ગેલા જાણે દુરી દુનિયા શું જાણે। જે રસ દેવી અને દેવતાને દુર્લભ ઈ રસને આવા ગેલા માને। એ ગેલા મટીને ડાયા ન થાય। યજ્ઞમાં અડાયા આવે। અડાયા એટલે કે ગોરબાપો કે અડાયા એટલે ખાયબા વગરના સાણા। જે ગાયોએ એમનો પોદળો કર્યો હોય ફૂંકાઈ જાય અને ઘાટઘૂટ વગેરેનો હોય એને અડાયા કહેવાય। થાપીને બનાવે એને ડાયા કહેવાય। થાપેલી રીતે વળ્યું છે પણ ઈ યજ્ઞમાં ન આવે। યજ્ઞમાં અડાયા આવે અને પછી અડાયા હોય અહીંયા ક્યાં પરીક્ષણ કરવું ગાયનો ભેજનો। અડાયો હોય ને તો ગમે ન આવે પણ અડાયો હોવો જોઈએ। અડાયો થઈ જાય તો બ્રાહ્મણ બી આવે ભંગી બી ચાલે। રાજા બી ચાલે અને રદ બી ચાલે। જે હોય તે ચાલે।
પણ અડાયા થઈ જવા જોઈએ, ડાયા નહીં. ઘેલામતીને નિરાકે ડાયા ન થાય. સંતના ચરણે સિદ્ધ્યા. મીરા કહે પ્રભુ ગિરધર નાગર, મારા આ મળતા સદગુરુ રોહિદાસ સર્વે કારજ સિદ્ધ્યા. ઘેલા અમે ભલે બન્યા રે, અમને તો ઘેલા મારન લાયતો. આવી ગાંડાઈને તો ઋષિ મુનિઓ ભક્તજનો ઈચ્છે છે. બાકી ભગવાનનું ભજન કરે, મગજ સહકી જાય, કોઈ કહેતું હોય તો એ વાત માનવી. સહકેલા હોય એને ઠેકાણે લેવાની આ દવા છે. કેટલાયને ડોક્ટરની ગોળીઓ કામ નહોતી કરતી, એને આ કામ કરી ગયો. કોઈ વાતે સમજાવ્યા સમજતા નહોતા, એને આ ઔષધ કામ કરી ગયું છે. આ તો એક સારામાં સારો મગજની જેને આપણે શાંતિ કહીએ, માઇન્ડની શાંતિ કહીએ, એ શાંતિ લેવા માટેનું સારામાં સારી ટેબ્લેટ હોય તો અજંપા ધ્યાન છે. માઇન્ડની શાંતિ લેવા માટેની સારામાં સારી ટેબ્લેટ હોય તો અજંપા ધ્યાન છે. પણ આપણે જેથી રેગ્યુલર એનું સેવન કર્યું, સેવન નથી કરતા એટલે પેટ બળતરા કાયમ ઊભી છે. તમને ક્યાંય શાંતિ નથી. મારા માઇન્ડમાં ખોટા વિચાર આવે પણ તો આ રેગ્યુલર ટેબ્લેટ લ્યો, રેગ્યુલર ટેબ્લેટ લ્યો, રેગ્યુલર આનો અભ્યાસ કરો, રેગ્યુલર નામ ભજન કરો ને આમાં ક્યાં કાંઈ આવશે? આ તો મફતની દવા છે. આ તો મોટા પુરુષોએ ગરીબ લોકોને રાહત થાય એટલા માટે મફતમાં સ્ટોર ખોલ્યા છે કે મફતમાં ટેબ્લેટ લ્યો ને તમે હારા થાવ. તમને ગુરુ ગમ આપી એની 10,000 ફી છે એમને, ફી વાળી આપી છે. તો ઉગારામ બાપા કે રૂપિયો રોડો ધરો તો ઠીક છે, નો ધરો તો ઠીક છે, તમને એમ બેન ઈ ક્યાં કાંઈ વાત છે? પણ જે વસ્તુ પરખાવી એમાં ધ્યાન દેજો માળો. બાકી મારો સમર્થ સદગુરુ મેં ધારણ કર્યો છે, મારું હલાવવું એના હાથની વાત છે. હું ક્યાં તમને કહું છું કાંઈ કહી દઉં? પણ આ વસ્તુને હાંસલ કરો, પારખો અને તમારા અનુભવમાં લેવો તો તમારું કામ થઈ જાય. વિના મૂલ્યે અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ આપી દીધી છે. હવે આપણે એનું રેગ્યુલર સેવન ન કરી અને આપણું દરદ ઉસાળા મળ્યા કરે એમાં ગુરુનો દોહ હું ભાઈ. પણ એ રેગ્યુલર એનું સેવન ન કરીએ અને આપણું દરદ ઉસાળા મળ્યા કરે તો એમાં ગુરુનો શું દોહ છે? આપણે દવાનું સેવન કરીએ તો ઘણા દર્દીઓ આવે ડોક્ટરની ગઈ ત્યાં કે સાહેબ સારું પડે, દવા બહુ કામ કરી હોય, આમ છે તેમ છે, ડોક્ટરનું માથું ખાય. જટ હાલ કરી દો, એક દીમાં મટી જાય એવું કઈ નથી. ટેબ્લેટ ગળે નથી ઉતરતી, કડવી બહુ લાગે છે, ફલાણું છે, ઢીકલું છે. तथी दरबार सती जब निकसी सत मिलन हो जाए, बाउल देखी डगे न दिल में क्रोध पड़ी छीनवाए, अग्नि जेवा आवरणो महारथी पुरुषों ने जीवन मानेगा दया નથી. એનાથી જરાય ચિત્તને સગડો કર્યું નથી અને ધ્યેયને સફળ કરવાને માટે લાગી રહ્યા છે. પાવર દેખી ડગે ન દિલમાં અગ્નિ જેવા આવરણો આવી ગયા છતાંય ડગ્યા નહીં અને નામ ઉપરથી ગુરુ વચન ઉપરથી સલાયમાન ન થયા. ખરા ટાઈમે તોફાન ઉપડે ત્યારે જ નાંગર નાખવાની જરૂર હોય.
તોફાન ન હોય ત્યારે નાંગલની શી જરૂર છે? એમ કોઈ જીવનમાં આવરણ આવી જાય એ જ સમયે ગુરુ વચનમાં ઘડો બાંધીને રહેવું એ જ અઘરો વિષય. એ સમયે જો વિશ્વાસ રાખે તો કે વિશ્વાસીને ઘેરે વધામણા ધરાયો અમરતી अलखने आराधो तुम्हारा आत्मा ने साधो जीवन के सोई नर जोगी ये जोगी मेरा जन्म सुधारण उसको आदेश आदेश बिना विश्वासी ने घेरे વધામણા અનુભવના વધામણા ગુરુ વચનના વિશ્વાસ બંધાણા ને એને ઉનધર આવ્યો અમર અતીત આત્મપદનું પ્રાગટ્ય ન્યા થયું છે કારણ કે એને અલખને આરાધ્યો પોતાના આત્માને સાધ્યો જીવન કે સોઈ નર જોગી જેને નિજ સ્વરૂપનું ધ્યાન પ્રાપ્ત કર્યું છે તે ખરો જોગી છે. એ જોગી મારા જન્મ સુધારણ એવા સદગુરુ મારા જન્મ સુધારણ उसको आदेश आदेश की ना वारे वारे भजन करो वारे वारे संतन करो. पावक देखी लगे नहीं दिल में बुध पड़ी चिन्माई गुरु से लगनी कठिन मेरे भाई. आए खड़े गोदड़ सब सन्मुख सुरा देत लड़ा है टुक टुक होय गिरे धरणी पर पण क्षेत्र न छोड़े भाई. करो सुरवीर ગમાયેલા સૈન્યની સામે એકલો લડવા માટે તૈયાર થાય છે. બીજા કે ભાઈ એ 1000 છે તું ભાઈ એક છો એટલો ભાગે તારો દેહનો નહીં એને આવે પાછો હોય કે મરી જાવ એ મને કઈ મનમાં નથી મારે જીત મેળવવી છે. હજારોની સામે એકલો લડવાને માટે તૈયાર થાય છે. તો એવો અડગમતાવાળો સાધક અવિદ્યા માયાના દળની સામે વિજય મેળવી લે છે. એક વિચાર યાદ રાખજો કે અવિદ્યા માયાના અવસરો અનેક છે અને લડવાનું તો તમારે એક ને છે. બીજો તમને કોઈ સાથ આપી શકશે નહીં. લડવાનું તો તમારે એક ને જ છે. પણ આશરો સદગુરુનો લઈ લ્યો અને એના નામ ઉપર વિશ્વાસ રાખીને લડવા તૈયાર થાવ તો ભલે ગમે એવું અવિદ્યા માયાનું દળ કહેવાતું હોય જેને વિશ્વ આખાની માથે સત્તા જમાવી છે જીવ માત્રને કબજે કરી લીધા છે એવડી મોટી અવિદ્યાની સત્તા છે ને એવડા મોટા અવિદ્યાના અવસરો છે એની સામે તમારે એકલાને લડવાનું છે. પણ સદગુરુના નામના રથમાં બેહી અને સુગાને એને આપી દેજો એટલે તમારો વિજય. જ્યારે જેવી જરૂર પડશે એવી પ્રેરણા આપી અને તમારો વિજય ઘંટ વગાડી દે. અર્જુનનો વિજય એવી થયો છે. આપણે જીત મેળવી લેવી હોય તો અત્યારે એના નામરૂપી રથમાં બેહી અને જીવનનું સુગાન સદગુરુના હાથમાં રેન દોરી સોંપી દઈ કે મેં તો સંગડો કર્યો તમારો ચાહે તો મારો ચાહે તો પુકાર. બન્યા ના સુગાની નિસ્દિન અર્જુન રથ હંકારી કાળના તીર સે બચાઈ લીધો કૃષ્ણ કળા વિસ્તારી વાલા મોરી નાવલ્યોને અવતારી. બનો સુગાની સદા સુગાને હાથ ગ્રહી દોરી મારી લાભુના નાથ ઉમેશ્વર પોતે લીજીએ પાર ઉતારી વાલા મોરી નાવલ્યોને અવતારી. સુગાન સંભાળી લીધી. તમારા રથમાં બેહી ગયા છે વિજય મેળવાવો ન મેળવાવો હવે તમારે. અને એના રથમાં બેઠા હોય નો વિજય મેળવે તો તમને કેને લાગે? જો અર્જુનનો વિજય ન થયો તો તમે બધા કે કૃષ્ણ જેવાય દોરી પકડી કાંઈ થયું નહીં. તમે કેવા દાદા કે નો કે તો એને કલંક લાગે એટલે એને પછી વિચાર આવે કે આને હારવા તો ન દેવાય. કારણ કે એની જવાબદારી આવી ગઈ ને એની જવાબદારી આવી ગઈ. પણ એના રથમાં બેઠા તો એઠા ઉભા અમે હારી કેમ કે પણ બે થઈ ને રાજા બેઠા નથી. રથની આજુબાજુ આટા મારે છે. બેહી જાય એનો તો વિજય થાય અને હોવા થાય.
બેહી ગયા હોય એનો વિજય થાય. હવે બેઠા નથી, દોરી મોપી નથી અને દોહગુરુને દે છે. બેહી ગયા એના તો વિજય ડંકા વાગી ગયા છે. એના તો વિજય ડંકા વાગી ગયા છે. એટલે આય ખડે ગો દળદવ સન્મુખ શુરા દેખ લડાય. ટૂંક ટૂંક હોય ગિરે ધરણી પર પણ છેત્ર ન છોડે. ભાઈ ગુરુ છે લગની કઠિન મેરે ભાઈ. લગની લાગ્યા બેન પાર ન પાવે. જીવ પરલે હો જાય ગુરુ છે લગની કઠિન मेरे भाई. मृगा नाद शब्द को प्यासी सन्मुख शोक लगाए. वही शब्द सोनी प्राण दान दिनो पर न कशु तन लगाए. મૃગલો શબ્દનાદ નો પ્યાસી છે એટલો સમજાવ હોવા છતાંય પારંગી મૃગલાને મારવાને માટે ઝાડ ઉપર બેસી અને બંસરી વીણા મંડે વગાડવા. એને શબ્દ વિશે એટલો વાલો છે. અમે આવી દમણ થઈ જાય કાગળમાં ચિત્રો એ સામે ઉભો રહી છે. પછી હમી બંદૂકે મારી દે તો એક પગલું પાછું ભરતો નથી. એમ મન મૃગ એટલું સંસળ છે. એ મન મૃગને તમારે વશ કરવો હોય તો સદગુરુએ જે વીણા આપી છે એ વીણા આ કદમના ઝાડવા ઉપર બેહીને મંડો ગાળવા. એટલે આ એટલું સંસળ મન છે એ પણ સ્થિર થઈ જાય છે. સાતે સ્વરે સુહામણો જગમાં અનાહત જંત્ર. અનાહત નાદ એવા વસે છે મૃગાકર્ષણ મંત્ર. નાદે મોહે મૃગલો આવીને આધીન થાય. પછી ફરી ભવમાં નહીં ભટકે ઘડીએ અલગો નહીં જાય. મન મૃગાને મારે ગુણવંતા જ્ઞાની જ્ઞાન કસ્તુરીને સંગત. હે ગુણવંતા જ્ઞાની. તો મૃગલો જે શબ્દમાં ડમર થઈ જાય છે તો મૃગ છે ને આપણા મનને સમજવું. મનને શબ્દની અંદર એવું તદાકાર કરો કે જેને બાહ્ય જગતનું કોઈ ભાન ન રહે. એ લગ્ની છે. જ્યાં સુધી આપણને ભજન વાલો ન લાગે ત્યાં સુધી આપણી સાધક અવસ્થા જ નથી થઈ. સાધ્ય અવસ્થા તો હજી બાકી રહી. જ્યાં સુધી આપણે ભજન કરવાનો ભાવ ન થાય, ભજનમાં પ્રીતિ ન થાય, ત્યાં સુધી આપણે સાધક અવસ્થા જ નથી. વોવ જ નથી થઈ તો આવું થાય ક્યાંથી? વોવ થઈ હોય તો 5-15 સાસો થાય, પણ હવે વોવ જ નથી થઈ, સાધક જ નથી થયો, તો સાધ્ય અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? માટે નામમાં ભાવ ન જાગતો હોય, સદગુરુમાં પ્રીતિ ન જાગતી હોય, ત્યાં સુધી પોતે પોતાની અવસ્થાને સાધક સમજવી નહીં, બાધક. ત્યાં સુધી બાધક અવસ્થા છે, સાધક અવસ્થા નથી. સાધક અવસ્થા એને કહેવાય કે જેને નામ સિવાય જગતમાં કાંઈ વાલું ન લાગે, સદગુરુ સિવાય જગતમાં કાંઈ વાલું ન લાગે, એને સાધક અવસ્થા કહેવાય. તો આપણે આપણા જીવનની આવડી સર્વિસ છે, એ સર્વિસની અંદર આપણે એવો ક્યારે ભાવ થયો છે એ વિચારી જોઈએ. એટલે આપણી ભૂલ આપણને ચડી ગઈ છે. ત્યારે એવો કોઈ દી ભાવ નથી થયો તો ઉઘાડ ક્યાંથી થાય? તો ઉઘાડ ક્યાંથી થાય? એવી લગ્ની ક્યારેય લાગી નથી તો ઉઘાડ ક્યાંથી થાય? તો હમણાં સિદ્ધિની વાત મૂકી દે, લગ્ની કેમ લાગે એના માટેના જે થતા પ્રયાસો કરે, એના માટે સેવા છે, નિત્ય નિત્ય સંતોનો સમાગમ છે, આવું નહીં કરે. દાખલા ગણવાની માથા કોઈ રીત ને પેલા સમજને, રીત સમજી પછી ગણીને એટલે જવાબ આવશે. રીતને સમજાવીને આખી જિંદગી મંડાવને ભાઈ તો અવિભાજ્ય રકમ નહીં જડે. ખોટો ટાઈમ બગાડો, ખોટો ટાઈમ બગાડોમાં રીતને સમજો. રીતને સમજીને પછી મહેનતાણું કરો તો એ મહેનતાણું તમારું લેખે લાગે. રીતને સમજાવીના સફળતા કેવી રીતે હોઈ શકે?
शब्द सुनी प्राणदान दीनो पण न कछु तन डगाए गुरु से लगनी कठिन मेरे बाप सोड़े आशा कोई अपने तन की निर्भय होई गुण गाय कहे कबीर ऐसी लोह लागे तो तुरंत मिले गुरु आय गुरु से लगनी कठिन एवी लगनी लागे जीवंत रचना में छोड़ी दे तो हाजरा हाजूर છે ક્યાંય વયો ગયો નથી ક્યાંય ખોવાઈ ગયો નથી ક્યાંય ગોતવાનો નથી ઈશ્વર ખોવાઈ જાય એવી ચીજ જ નથી થોડી નાની છે નાની વસ્તુ હોય તો જ્યાં જ્યાં પડી જાય એટલે આપણે અગોસેરમાં લડે નહીં પણ આ તો આખા મલકમાં પડી છે ખોવાઈ ગયા ભાઈ જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય ખોવાઈ ગયા ખોવાઈ જાય એવી ચીજ ઈશ્વર નથી પણ આપણે ક્યાંક બીજે ખોવાઈ જાય છે ને એટલે પછી આપણે એમ કહીએ છીએ ઈશ્વર ખોવાઈ ગયો ઈશ્વર નથી ખોવાઈ ગયો તું ખોવાઈ ગયો તો તને બોલ તું ક્યાં ખોવાઈ ગયો છે તારો ધડો બાંધે એને ઈ ક્યાંય ખોવાઈ જતો નથી એને ક્યાંય ગોતવા પણ નથી નાની વસ્તુ નથી કે જ્યાં ત્યાં પડી હોય ન જડે છે તો આખા વિશ્વમાં વ્યાપીને રહે છે પણ છોડો આશા કોઈ अपने तन की निर्भय होई गुण गाय कहे कबीर ऐसी लोह लागे तो तुरंत मिले गुरु आय गुरु से लगनी कठिन मेरे वाय लगनी लाया बिन पार न पावे जीव पहले हो जाय गुरु से लगनी कठिन मेरे माटे एवी लगनी रूपी रसायण ने प्राप्त करी ने जे ध्यान सद्गुरु बतायो ए ध्यान द्वारा प्रयोग करवामां आवशे तो जरूर आत्मसिद्धि थशे